નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્પોકન ઇંગ્લિશ ક્લાસના લેક્ચર નંબર 8 માં હું બધિકા હિમાની આપ સૌનું સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે હેઝ, હેવ અને હેડ વિશે માહિતી મેળવવાના છીએ. તો આ લેક્ચરમાં અંત સુધી જરૂર બન્યા રહેજો, કારણ કે તમને આ લેક્ચરમાં શીખવા મળવાનું છે કે હેઝ, હેવ અને હેડનો આપણે ક્યાં યુઝ કરીએ છીએ અને યુઝ કરવા પાછળ નિયમ શું છે અને જેની પ્રેક્ટિસ પણ તમારા માટે આપેલી છે. તો જે વિદ્યાર્થી મિત્રો હજુ અમારી ચેનલમાં નવા છે એ લોકો સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી આવા નવા ઇન્ફોર્મેટિવ વિડીયોઝ આપ સુધી સૌથી પહેલા પહોંચે. તો જેમ તમે જોઈ શકો છો એ પ્રમાણે આજે આપણે હેઝ, હેવ અને હેડનો સાચો યુઝ સાથે પ્રેક્ટિસ કરવાના છીએ. તો સૌથી પહેલા તો આપણે બેઝિક ખ્યાલ સમજીએ કે હેઝ, હેવ અને હેડનો આપણે ક્યાં યુઝ કરતા હોઈએ છીએ. જેમ તમને બતાવ્યું છે એ પ્રમાણે જે કયો શબ્દ કયા સમય માટે છે એ દર્શાવવું હોય ત્યારે આપણે હેઝ, હેવ અને હેડનો યુઝ કરીએ છીએ. હવે તમે સૌથી પહેલા જોઈ શકો છો કે પ્રેઝન્ટ એટલે કે વર્તમાન કાળ. જ્યારે વર્તમાન કાળની સ્થિતિ દર્શાવવી હોય ત્યારે આપણે હેઝ અને હેવનો યુઝ કરીએ છીએ. જે અત્યારે ચાલી રહ્યું છે, જે વર્તમાન કાળની સ્થિતિ દર્શાવવા માટે આપણે હેઝ અને હેવનો યુઝ કરીએ છીએ. અને ભૂતકાળ એટલે કે જે વીતી ગયેલું છે એની માટે આપણે હેડનો યુઝ કરીએ છીએ. એ તમારે ખાસ ધ્યાનમાં રાખવું કે આપણે હેઝ અને હેવ વર્તમાન એટલે કે પ્રેઝન્ટ સાથે યુઝ કરીએ છીએ અને હેડ એટલે કે ભૂતકાળ પાસ્ટ ટેન્સ સાથે યુઝ કરીએ છીએ. હવે તમે અહીં ગોલ્ડન રૂલ યાદ રાખી લો. જો તમને એટલું યાદ રહી જશે તો તમે એકદમ સોર્ટેડ છો. હવે આગળ વધતા તમે જોઈ શકો છો હેઝ જે શબ્દ છે એને આપણે હી, શી, ઇટ, કોઈ નામ જેમ કે રામ, રીટા વગેરે અથવા તો એક વચન એટલે કે સિંગ્યુલર નાઉન સાથે યુઝ કરીએ છીએ. અને હેવ જે છે એને આપણે આઈ, યુ, વી, ધે અથવા તો બહુવચન એટલે કે પ્લુરલ નાઉન સાથે યુઝ કરીએ છીએ. અને હેડ જે છે એ આપણે માત્ર ભૂતકાળમાં બધા જ સબ્જેક્ટ સાથે યુઝ કરીએ છીએ. હેડ માટે કોઈ પર્ટિક્યુલર રૂલ નથી, ખાલી તમારે એટલું યાદ રાખવાનું કે હેડને આપણે ભૂતકાળ માટે યુઝ કરીએ છીએ, હેઝ અને હેવને પ્રેઝન્ટ ટેન્સ માટે. પણ હેઝ જે છે એમાં યાદ રાખવાની બાબત આપણે હી, શી, ઇટ સાથે અને સિંગ્યુલર નાઉન સાથે, હેવ ને આઈ, યુ, વી, ધે સાથે અને પ્લુરલ નાઉન સાથે. હવે તમે અહીં જોઈ શકો છો ટાઈપ 1 માં શું સમજાવવા માંગે છે. માલિકી અને સ્થિતિ દર્શાવતું કોઈ વાક્ય બનાવવું હોય તો એની વાક્ય રચના કંઈક આ પ્રમાણે થશે. હવે સૌથી પહેલા આવશે સ્ટાર્ટિંગમાં સબ્જેક્ટ પ્લસ હેઝ, હેવ ઓર હેડ આ ત્રણમાંથી કોઈ પણ એક અને પછી લાસ્ટમાં આવશે ઓબ્જેક્ટ. હવે તમે અહીં ધ્યાન રાખો કે શરીરનો દુખાવો, મનના વિચાર, સંબંધો અને માલિકી દર્શાવવા માટે આ ફોર્મ્યુલા વપરાય છે. હવે તમે જોઈ શકો છો હેઝ માટે અહીં પ્રેક્ટિસ આપી છે જે એક વચનના વાક્યો છે અને જે માલિકી દર્શાવતા વાક્યો છે. તમે જોઈ શકો છો કે રમાને બે બાળકો છે. ઓકે, રામને બે બાળકો છે. રામ હેઝ 2 children. હવે એક છોકરું હોય, એક બાળક, એની માટે આપણે ચાઇલ્ડ નો યુઝ કરીએ છીએ. ચાઇલ્ડ જે વર્ડ છે એ સિંગ્યુલર ફોર્મમાં છે ને એક કરતા વધુ બાળક દર્શાવવા હોય તો એના માટે આપણે ચિલ્ડ્રન વર્ડનો યુઝ કરીએ છીએ. હવે તમને માથામાં દુખાવો છે. શી હેઝ અ હેડએક. તમે અહીં જોઈ શકો છો કે શરીરના અંદરના દુખાવા માટે આપણે એક વર્ડનો યુઝ કરીએ છીએ, બલકી નહીં કે પેનનો યુઝ. અને બહારના શરીરના જે દુખાવા છે એના માટે આપણે પેન વર્ડનો યુઝ કરતા હોઈએ છીએ. રીટાના વાળ લાંબા છે. રીટા હેઝ લોંગ હેર. એ તમે અહીં જોઈ શકો છો. હવે વાળ એક હોય કે અનેક, હંમેશા હેર જ વપરાય છે. બહુ બધા વાળ હોય, અનેક વાળ હોય એની માટે આપણે હેર્સ નથી વાપરતા, હંમેશા હેર જ વપરાય છે. પછી હવે આવે છે હેવ ની પ્રેક્ટિસ. જે બહુવચનમાં છે, જે હેવ વર્ડ છે આપણે બહુવચન સાથે યુઝ કરીએ છીએ, આઈ અને યુ ની સાથે યુઝ કરીએ છીએ. જેમ તમારી પાસે અહીં જોઈ શકો છો, મારી પાસે એક યોજના છે. આઈ હેવ અ પ્લાન. તમારું હૃદય દયાળુ છે. યુ હેવ અ કાઇન્ડ હાર્ટ. મારી કારના ટાયર પંચર છે. માય કાર હેઝ અ ફ્લેટ ટાયર. અહીં તમે જુઓ કે અપવાદ રૂપમાં જ્યારે કાર એક જ છે, સિંગ્યુલર નાઉન છે અને જે તમને માલિકી દર્શાવે છે એની માટે આપણે હેઝ નો યુઝ કરીએ છીએ. આ અપવાદ રૂપ છે. હવે મોડર્ન ઇંગ્લિશની પ્રો ટીપ માટે તમે જોઈ શકો છો કે આધુનિક ઇંગ્લિશમાં ખાવા પીવા અને અનુભવ કરવા માટે પણ આપણે હેવ અને હેડ નો યુઝ કરીએ છીએ. જેમ કે
થોડું પાણી પી લો, હેવ સમ વોટર, મજા કરો, હેવ ફન. હું સવારે જ્યુસ પીઉં છું, આઈ હેવ જ્યુસ ઇન ધ મોર્નિંગ. આગળ વધતા આપણી પાસે આવે છે હેડની પ્રેક્ટિસ. હેડ આપણે ભૂતકાળમાં યુઝ કરીએ છીએ, જેની આપણે પાસે હતું અથવા અનુભવ કર્યો હોય એવા વાક્ય અહીં એડ કરેલા છે. કાલે મારી પરીક્ષા હતી, વી હેડ એન એક્ઝામ yesterday. હવે મેં સવારે 2 ઈંડા ખાધા હતા, આઈ હેડ 2 eggs in the morning. મોડર્ન ઇંગ્લિશ મુજબ ખાધા હતા માટે આપણે હેડ નો યુઝ કરીએ છીએ. રવિ પાસે ચેતક સ્કૂટર હતું, રવિ હેડ અ ચેતક સ્કૂટર. હવે ટાઈપ 2 માં આગળ વધતા જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા છે, જેની માટે વાક્યનું સ્ટ્રક્ચર કંઈક આવું છે. જ્યારે કોઈ કામ કે ક્રિયા પૂરી થઈ ગઈ હોય, જે કરી ચૂક્યા હોય કે જતું રહ્યું હોય, ગયું હોય, એના માટે આપણે વાક્યનું ફોર્મેશન જોઈએ. સબ્જેક્ટ પ્લસ હેઝ હેડ હેવ પ્લસ વર્બ નો થર્ડ ફોર્મ પ્લસ ઓબ્જેક્ટ. હવે વર્બના ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ ફોર્મ અમે તમને અગાઉના લેક્ચરમાં કરાવેલા છે. અહીં હેઝ હેવ હેડ નો અર્થ પાસે છે, થતો નથી. પણ તે માત્ર ક્રિયા પૂરી થઈ ગઈ છે તે નિર્દેશ કરવા માટે યુઝ થાય છે. એટલે કે જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા છે એ દર્શાવવા માટે આપણે હેઝ, હેવ અને હેડ નો યુઝ કરીએ છીએ. તમે જોઈ શકો છો એની પ્રેક્ટિસ. વરસાદ રોકાઈ ગયો છે, ઇટ હેઝ સ્ટોપ્ડ રેઇનિંગ, ધ રેઇન હેઝ સ્ટોપ્ડ. આને આવી રીતે પણ લખી શકાય છે. સૂરજ ઉગી ગયો છે, ધ સન હેઝ રાઇઝન. રાઇઝન જે છે એ થર્ડ ફોર્મ છે વર્બનું, ક્રિયાપદનું થર્ડ ફોર્મ છે, જેને આપણે પાસ્ટ ટેન્સ વાળા વર્ડ સાથે યુઝ કરીએ છીએ. રાઇઝ, રોઝ અને રાઇઝન. આ થઈ ગયું આપણું V1, આ થઈ ગયું V2 ને આ થઈ ગયું V3. આગળ ફોર્મ્યુલા જોઈ એ પ્રમાણે આપણે આવા કાઇન્ડના વાક્યોની સાથે વર્ડનું થર્ડ ફોર્મ યુઝ કરીએ છીએ. અહીં આપણું જે થર્ડ ફોર્મ થાય છે એ થાય છે સ્ટોપ્ડ. અમે મેચ જીતી ગયા છીએ, વી હેડ વોન ધ મેચ. વોન જે છે એ વર્બ છે અને જે વર્બનું થર્ડ ફોર્મ છે. હવે તમે જોઈ શકો છો ટાઈપ 2 ની પ્રેક્ટિસ, જે ભૂતકાળમાં પૂર્ણ થઈ ગયેલી ક્રિયા માટે યુઝ થાય છે. અમે ઘર વેચી દીધું હતું, વી હેડ સોલ્ડ ધ હાઉસ. તમે હાઉસ ખરીદી કે વેચી શકો છો, હોમ નહીં. એ તમારે ધ્યાન રાખવું. મહેમાનો આવી ગયા છે, ધ ગેસ્ટ હેડ અરાઇવ્ડ. મહેમાનોને આમંત્રણ અપાય છે, તેથી તેઓ અરાઇવ થાય છે, રીચ નહીં. રીચ એટલે તો પહોંચવું. તે મને દગો આપ્યો હતો, યુ હેડ બિટ્રેડ મી. દગા આપવાને ઇંગ્લિશમાં કહીએ છીએ બિટ્રેડ. હવે આ છે આપણી પાસે અલ્ટિમેટ ચીટ શીટ. ખાલી એટલું ધ્યાન રાખશો તો તમને હેઝ, હેવ અને હેડમાં કોઈ પણ જાતનું કન્ફ્યુઝન થવાનું નથી. હવે જ્યારે આપણે માલિકી દર્શાવવું હોય અને જે સેન્ટેન્સ વર્તમાન કાળનું હોય તેની સાથે આપણે હેવ નો યુઝ કરીએ છીએ. આઈ હેવ અ કાર. મારી પાસે કાર છે. હવે માલિકી દર્શાવવા વાળા વાક્યની સાથે અને જ્યારે ભૂતકાળનું સેન્ટેન્સ હોય તેની સાથે આપણે હેડ નો યુઝ કરીએ છીએ. હવે ટાઈપ 2 જે પૂર્ણ થઈ ગયેલી ક્રિયા એટલે કે એક્શન જે કમ્પ્લીટ થઈ ગઈ છે એની માટે જ્યારે વર્તમાન કાળનું સેન્ટેન્સ હોય એની સાથે આપણે હેવ નો યુઝ કરીએ છીએ. આઈ હેવ ગોન. હું જતો રહ્યો હતો. અને જ્યારે કમ્પ્લીટ થઈ ગયેલી એક્શન માટે ભૂતકાળ વાળું સેન્ટેન્સ બનાવવું હોય તેની સાથે આપણે હેડ નો યુઝ કરીએ છીએ. આઈ હેડ ગોન. હું જતો રહ્યો હતો. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને હેઝ, હેવ અને હેડ નો સાચો યુઝ કરતા આવડી ગયો હશે. જો તમને કોઈ ડાઉટ હોય તો અમને કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો. કીપ વોચિંગ એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.